રાજકોટમાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ લોકોને લાંબી કતારો લગાવવી પડે છે। જન્મનો દાખલો સુધાર્યા પછી જ આધાર કાર્ડમાં સુધારો થાય છે। અરજદારોને અનેક ધક્કા ખાવા પડતા હોવાથી સમસ્યાઓ પણ વધી રહી છે। વહેલી સવારથી જ લોકો લાંબી કતારોમાં ઉભા રહેવા માટે મજબૂત બન્યા છે, કારણ કે જન્મનો દાખલો તેમાં સુધારા કર્યા બાદ જ આધાર કાર્ડમાં પણ સુધારા થતા હોય છે। અરજદારોને અનેક ધક્કા ખાવાની પણ ફરજ પડી રહી છે। મેં પહેલી વાર આવ્યો, અત્યારે સુરેન્દ્રનગર। ક્યાંથી આવ્યા છો? સુરેન્દ્રનગર। શું કઢાવવાનું? મરણનો દાખલો। વારો આવી જશે એવું લાગે? હા, આવી જશે। ફરી વાર બેસવાનું કીધું। વાગ્યાના સવારના આવ્યા? હું 9:30। તમે શું કરાવો? જન્મનો દાખલો કરો 9:30 વાગ્યાને। પહેલી વાર જ આવ્યા? પહેલી વાર જ આવી જાય, હવે આવી જશે એ બાજુ। અધિકારીઓને પણ વહેલું આવી જવું જોઈએ, કેમ કે 9, 9:30 ની લાઈન થઈ ગઈ છે અને ઓફિસર બધા 10, 10:30 પછી આવે છે। બધા રોજ પાડીને આવતા હોય, લાઈનમાં ઉભા રહીએ તો એને રોજ જાય ને કામ ન થાય, દીમાં પાછું આવવું પડે, હેરાન થાય કેટલીક માણસો એમ।